એકવાર કિંમતી સમય કાઢીને જરૂર વાંચો આ મહત્વપૂર્ણ વાતો. 1. તમારે સાબુને બદલે ચણાના લોટ અને દૂધની પેસ્ટ બનાવવી જોઈએ. 2. આંખોની નીચેના કાળા કુંડાળા અને આંખોની આસપાસના સોજાને દૂર કરવા માટે કાચા બટાકાના ટુકડા કરો અને તેને ધોઈ લો અને લગભગ 5 થી 10 મિનિટ માટે રાખો. 3. એક બાઉલમાં લીંબુનો રસ અને કાકડીનો રસ મિક્સ કરો અને તેને કોટન વડે ચહેરા પર લગાવો, તેનાથી સન ટેનિંગથી છુટકારો મળે છે. 4. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં 2 ટીપા લીંબુનો રસ, 1 ચમચી મધ અને 1 ચપટી તજ નાખીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે. 5. શરદી અને ઉધરસમાં રાહત મેળવવા માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં જીરું, ગોળ અને 1 ચપટી કાળા મરીનો પાવડર ભેળવીને દિવસમાં 2 વાર પીવો. 6. ગળામાં ખરાશ હોય તો 2-3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને આ પાણીથી ગાર્ગલ કરો. 7. કબજિયાતની સ્થિતિમાં વધુ પાણી પીઓ અને ફળોમાં જામફળ અને પપૈયું ખાઓ અને લીંબુ નીચોવીને 1 ગ્લાસ નવશેકું પાણી પીવાથી પણ જૂની કબજિયાતમાં રાહત મળે છે. 8. મોઢામાં ચાંદા થવા પર મધ સાથે કાથાનો પાવડર મિક્સ કરીને ફોલ્લાવાળી જગ્યા પર લગાવો અને તેમાંથી નીકળતી લાળ થૂંકવી. 9. પેટમાં ગેસ બનતો હોય તો મીઠું, જીરું, અજમો અને નાની માયરોબાલને સમાન માત્રામાં પીસીને 2 થી 5 ગ્રામ નવશેકા પાણી સાથે લેવાથી અને તજનું ચૂર્ણ પાણી સાથે લેવાથી પણ ફાયદો થાય છે. ઝાડા અને ગેસથી રાહત. 10. દરરોજ સવારે ખાલી પેટ લીમડાના પાન ખાવાથી શુગર દૂર થાય છે. 11. હૃદયરોગના દર્દીઓ માટે તુલસીનો રસ, કાચી શીશી અથવા કાચી તુલસીનો રસ ખાવાથી હૃદયને શક્તિ મળે છે. 12. આદુનો 1 નાનો ટુકડો મધ સાથે ખાવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 13. એલોવેરા અને આમળાનો રસ ભેળવીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને પેટના તમામ રોગો મટે છે. 14. દરરોજ ગ્રીન ટી પીવી, વધુ પાણી પીવું, જામુનના પાન અને તુલસીનો ઉપયોગ કરવાથી શ્વાસની દુર્ગંધથી તરત જ છુટકારો મળે છે. તજનો ટુકડો મોંમાં રાખો. 15. આધા શીશીના કિસ્સામાં અડધા માથામાં દુખાવો થાય છે. માથાના જે ભાગમાં દુખાવો હોય ત્યાં ગાયનું ઘી લગાવવાથી પણ માથાનો દુખાવો ઓછો થાય છે. 16. નહાયા પછી ભીના વાળ બાંધવાથી વાળ ખરી શકે છે અને વાળની ચમક ગુમાવી શકે છે. 17. જમતી વખતે કાચા લીલા મરચાં ખાઓ, તેનાથી આંખોની રોશની વધે છે. 18. પાતળા લોકોએ રોજ દાડમ ખાવું જોઈએ, આનાથી તેઓ જલ્દી સ્વસ્થ બનશે. 19. પિમ્પલ્સ હોય, ખંજવાળ હોય કે દાદ હોય, લીમડાની છાલને પીસીને થોડા દિવસો સુધી લગાવવાથી તે મટે છે. 20. ઉનાળામાં લૂથી બચવા માટે ઘરની બહાર નીકળતી વખતે તમારા માથાને કપડાથી બરાબર ઢાંકીને રાખો અને ક્યારેય પણ ખાલી પેટે ઘરની બહાર ન નીકળો. જીરું, ધાણા, ડુંગળી, આમલીનું પાણી, કાકડી અને ગાયના દૂધનો ઉપયોગ કરો તમારી જાતને ગરમીથી બચાવવા માટે. 21. લીમડાના પાનને ઉકાળીને તેના પાણીથી સ્નાન કરવાથી ત્વચા સંબંધિત રોગો દૂર રહે છે. 22. મુલતાની માટીની પેસ્ટ ચહેરા પર ચમક લાવે છે. 23. રોજ આમળાનું સેવન કરવાથી આંખો અને વાળ સ્વસ્થ રહે છે. 24. નાભીમાં સરસવનું તેલ લગાવવાથી હોઠ કોમળ રહે છે. 25. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારી આંખોની નીચે બદામના તેલના 2-3 ટીપા લગાવો અને તેને આખી રાત રહેવા દો. થોડા દિવસો સુધી સતત આમ કરવાથી તમે જોશો કે આંખોની નીચેના ડાર્ક સર્કલ ગાયબ થઈ ગયા છે. 26. સવારે નવશેકું પાણી પીવાથી પેટ સંપૂર્ણપણે સાફ થઈ જાય છે. 27. હૂંફાળા દૂધમાં થોડું મધ ભેળવીને પીવાથી વજન વધે છે અને તેને પાણીમાં ભેળવીને પીવાથી વજન ઘટે છે. 28. રોજ સવારે નાસ્તામાં દહીં લેવાથી મગજને શક્તિ મળે છે. 29.
દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંતને સારી રીતે સાફ કરો, તેનાથી તમારા દાંત હંમેશા સ્વસ્થ રહેશે. 30. સ્નાન કરતા પહેલા વાળમાં તેલ લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે. 31. લાકડાનો કાંસકો વાળ માટે સારો છે. તેનાથી વાળ ખરતા ઓછા થાય છે અને અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતો કાંસકો ટાળે છે. જો તમને માનસિક સમસ્યા હોય તો થોડા સમય માટે તમારા વાળમાં કાંસકો કરો, મગજ માટે ફાયદાકારક છે. 32. બદામનું તેલ માથા પર લગાવવાથી તમારું મન તેજ થશે અને તમને શાંતિની ઊંઘ આવશે. 33. મોઢામાં ચાંદા હોય તો પલાળેલી બદામને છોલીને પીસીને પછી ચાંદા પર લગાવો, તેનાથી આરામ મળશે. 34. વધુ પડતો ચીકણો ખોરાક લેવાથી ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે. 35. ઊભા રહીને ખાવાથી હૃદયરોગ થાય છે. 36. તમારા સામાન્ય વાળના તેલમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરીને માથાની ચામડી પર મસાજ કરો અને વાળને 1 કે 2 કલાક માટે આમ જ રહેવા દો અને પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો, તેનાથી તમારા વાળ નરમ અને ચમકદાર બનશે. 37. ધીમે ધીમે ખોરાક ખાવાથી પેટનો ગેસ અને રોગો દૂર થાય છે. 38. કેળાની છાલ માથા પર ઘસવાથી વાળ ખરતા અટકે છે. 39. મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેને પીસીને તેની પેસ્ટ માથા પર લગાવવાથી વાળ મજબૂત થાય છે અને વાળની લંબાઈ વધે છે. 40. દરરોજ ગાજરનો રસ પીવો વાળ અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. 41. ડુંગળીના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ઉલટી તરત જ બંધ થઈ જાય છે. 42. સુગર લેવલને કંટ્રોલ કરવા માટે મખાનાનું સેવન કરો. મખાનામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 43. વધુ પડતો ગરમ ખોરાક ખાવાથી હૃદયરોગ થઈ શકે છે. આથી ખોરાક હંમેશા થોડો ઠંડો થયા પછી જ ખાવો જોઈએ. 44. જો તમે અસ્થમાથી પીડિત હોવ તો એક પાકેલા કેળાને તેની છાલ સાથે શેકી લો અને પછી તેની છાલ કાઢી લો અને કેળાના ટુકડામાં પીસેલા કાળા મરીને ભેળવીને ખાઓ, તેનાથી તમને આરામ મળશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.